નમસ્કાર મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરેલી સિરીઝનો ભાગ નંબર 4 જોઈશું। અને પહેલાના ભાગ તમે હજુ સુધી નથી જોયા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ જઈને તમે જોઈ શકો છો। તો મિત્રો, આ સિરીઝમાં આપણે ધોરણ 9 અને 10ના ગુજરાતી વિષયના તમામ સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે આપણે જોઈએ છીએ। તો 11મા પાઠ સુધી આપણે જોઈ ગયા હતા। હવે 12મો પાઠ છે કે સખી માર્કંડી। તો એના સમાનાર્થી શબ્દ જોઈએ। પ્રપાત એટલે કે ધોધ થશે। કુલોદ્વારક એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર। મ્લાન એટલે થશે કરમાયેલું અથવા નિસ્તેજ। એના પછી છે લાવણ્ય એટલે સુંદરતા। એના પછી છે પાસ, પાસ એટલે ફાંસલો। એના પછી છે ધૃષ્ટતા, ધૃષ્ટા એટલે વધુ પડતી હિંમત અથવા ઉદ્ધતાય। એના પછી વિરોધી શબ્દ છે, તો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો સાધારણ તો અસાધારણ, સ્વસ્થ અસ્વસ્થ, ઈચ્છા અનિચ્છા, વરદાન શાપ, પ્રગટ તો અપ્રગટ, સ્મિત તો રુદન અને મંદ તો જલદ। એના પછી આ પાઠમાં રૂઢિપ્રયોગ પણ છે, તો રૂઢિપ્રયોગ જોઈએ આયુ દ્વારા વહેવી એટલે કે જીવતા રહેવું। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 13 છે કે રસ્તો કરી જવાના। તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો નિજ એટલે પોતે થશે। સિંધુ એટલે સમુદ્ર થશે। સમૂહ એટલે કે જેવો। જખમ એટલે ઘા, એટલે કે કંઈક વાગ્યું હોય અને ઘા વાગ્યો હોય એ। એના વિરોધાર્થી શબ્દ જોઈએ તો વિરામ, તો એનો વિરોધાર્થી થશે અવિરામ। વિકાસ તો એનો વિરોધાર્થી થશે વિનાશ। ખીલવું તો એનો વિરોધાર્થી થશે કરમાવું। પ્રકાશ તો એનો વિરોધાર્થી થશે અંધકાર। ભય તો અભય। એના તળપદા શબ્દો છે ખોળિયું, ખોળિયું એટલે શરીર થશે અને જડે, જડે એટલે મળ થશે। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 14 છે કે વાડી પરના વહાલા। એની આપણે શબ્દ સમજૂતી જોઈએ તો કાફલો, કાફલો એટલે સંઘ અથવા તો ગતિ કરતો સમૂહ। એના પછી છે ચિરસ્મરણીય એટલે હંમેશા યાદ રહે તેવું। એના પછી છે સંગ્રામ, સંગ્રામ એટલે યુદ્ધ થશે। રંજાડવું, રંજાડવું એટલે હેરાન કરવું। પદાર્થ પાઠ, પદાર્થ પાઠ એટલે પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ। એના પછીનો છે આવાસ, આવાસ એટલે રહેઠાણ થશે। ટીખળ, ટીખળ એટલે મજાક। આહલાદ, આહલાદ એટલે આનંદ અથવા હર્ષ થશે। શાંતિ, શાંતિ એટલે હળ થશે। વંજી બાંધવી, વંજી બાંધવી એટલે ખપટિયા બાંધવા। એના પછીનો શબ્દાર્થ જોઈએ આપણે તો વણિયલ, વણિયલ એટલે બિલાડી જેવું પ્રાણી। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ કે લીલી, લીલી એટલે એનો વિરુદ્ધાર્થી થશે સૂકી। ભપકો એનો વિરુદ્ધાર્થી થશે સાદગી। અંકુશ તો અંકુશનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિરંકુશ। પ્રત્યક્ષ તો પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પરોક્ષ। અને કોલાહલ, કોલાહલનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નીરો। એના પછી તળપદા શબ્દો છે તો બચલા, બચલા એટલે બચ્ચા। કાળોતરો એટલે કે ફણીધર નાગ। માંજર, માંજર એટલે બિલાડો। ઢાલ, ઢાલ એટલે સામ સામે મદદ કરવાની રીત। એના પછી સાંઢી કડું એટલે સાંઢીનો નાનકડો કકડો। એના પછીનો તળપદો શબ્દ છે કામની દોઢ એટલે ખૂબ જાજુ કામ। એના પછીનો પાઠ જે પાઠ નંબર 15 છે ગોદ માતની ક્યાં। તો એના શબ્દાર્થ જોઈએ તો ગોદ, ગોદ એટલે ખોળો થશે, અહીં માતાનો ખોળો છે। શિયા એટલે પથારી થશે। સોડ, સોડ એટલે પાસું અથવા પડખું થશે। રાહી, રાહી એટલે મુસાફર અથવા વટે માર્ગું। પલ્લવ, પલ્લવ એટલે પાંદડું થશે। પરબ, પરબ એટલે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા। રાહત, રાહત એટલે અહીં હૂંફ થશે। મેહ, મેહ એટલે વરસાદ, મેહ કહેવાય છે એ। વિરુદ્ધાર્થી શબ્દ છે હાજર તો ગેરહાજર અને હેત તો ધિક્કાર। એના પછીનો પાઠ જોઈએ, પાઠ નંબર 16 છે કુદરતી। એના આપણે શબ્દ સમજૂતી જોઈએ। સબૂર, સબૂર એટલે ધીરજ અથવા થોભો એ અર્થનો ઉચ્ચાર થાય છે। અંતર્ધાન, અંતર્ધાન એટલે અદ્રશ્ય। મૌર્ય, મૌર્ય એટલે પૂર્વે અથવા પહેલા અથવા આગળ। સોડમ, સોડમ એટલે સુગંધ। રસમ, રસમ એટલે રીત રિવાજ। આવરદા, આવરદા એટલે ઉંમર અથવા આયુષ્ય। નવેરી, નવેરી એટલે કે બે ઘરની પાછળના ભાગે
છોડેલી જગ્યા. જોબો, જોબો એટલે બેભાન થઈ જવું. આ પાઠના વિરુદ્ધાર્થી શબ્દો છે. હર્ષ, હર્ષનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શોક. સુરીલું તો બેસુરું, મીઠાશ તો કડવાશ, સ્વર્ગ તો નરક અને પાપ તો પુણ્ય. આ પાઠના તળપદા શબ્દો પણ છે. ઓણ, ઓણ એટલે આ. ભય, ભય એટલે ભાઈ. બેહો, બેહો એટલે કે બેસો. નિમ એટલે નિયમ. પૂન એટલે પુણ્ય. રાડિયું એટલે રાડો અથવા બૂમો. બહુ, બહુ એટલે બહુ. સીના એટલે સેના. પાહે, પાહે એટલે પાસે. તહીં, તહીં એટલે ત્યારે. થઈ ગયું એટલે થઈ ગયું. એરું આભળ્યું એટલે સાપ કરડ્યો. એના પછી રૂઢિપ્રયોગો પણ છે કે ડિંગ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું અથવા આભા બની જવું. ગળે ડૂમો બાજી જવું એટલે ગળગળા થઈ જવું. એના પછીનો પાઠ છે પાઠ નંબર 17, મારા સપનામાં આવ્યા હરી. તો એની શબ્દ સમજૂતી છે કે મરક, મરક્ત એટલે મંદબંધ હાસ્ય. આંધણ એટલે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. એના પછી છે કંસાર, કંસાર એટલે મિષ્ટાન્ન. સુબા, સુબા એટલે પ્રાંતનો વડો, એટલે કે અહીં શ્રી કૃષ્ણ વિશે વાત થાય છે. તો આ પાઠમાં તળપદા શબ્દો પણ છે. મેલ્યા, મેલ્યા એટલે મૂક્યા. બાવરી, બાવરી એટલે બેબાકડી અથવા વ્યાકુળ અથવા બાવરી. તો મિત્રો અહીંયા સુધી આપણે શબ્દ સમજૂતી જોઈએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આના પછીના પાઠના શબ્દ સમજૂતી જોઈશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.